પીછવાય, ખંડભાટ, મિશ્રી, સૂકો મેવો, જે સખડી ધરાવતા હોય ત્યાં પાલમાં વ્યવસ્થા હોય છે. મોટો પાલ હોય ત્યાં મોટા મોટા સિંહાસન પર કાં ઝાંપી જેમ ઠાકોરજીને પધરાવવાના, અને વચ્ચે પાટલો હોય ને એમાં મોટો થાળ આવે, અને ત્યાં બધાના ઠાકોરજી સાથે આરોગે. પછી આરોગી લે એટલે આપણને કહે કે હવે તમે ઝાંપીજી પધરાવી જાઓ. એટલે પછી આપણે ઝાંપીજી પધરાવી આવીએ. આ તો કેવું છે ખબર છે, 2-4 દિવસ સાસરે ગયા હોય ને તો ખાંડના ડબ્બા ક્યાં ને ચાના ક્યાં ને મૂંઝાઈને ગભરાઈને સાણસી ક્યાં છે ને આ સમાણી ક્યાં છે ને આ. પછી અઠવાડિયા પછી આપણે સાસુને કહીએ, બા તમે બેસો હું લઈ આવું ચા બનાવીને. પ્રભુએ આપણને આ બધું સ્ત્રીઓને આપેલો છે. જો ઘરમાં આપણા વરને બેલ્ટ ન મળે, એ બેલ્ટ લાવજે, એ મારું વોલેટ લાવજે, એ મારો રૂમાલ લાવજે, એ મારા મોજા. આપણે રસોઈ કરતાં કરતાં છોકરાઓનો ડબ્બો ભરતા આ બધી વ્યવસ્થા કરીએ. પ્રભુએ આપણને આ બધું આપ્યું છે. તો લીલી પરિક્રમામાં જાય ને, અને સૌથી વિશેષ કહું, માનો કાંઈ ભૂલી ગયા, માનો કે યાદ ન આવ્યું, તો તમને લીલી પરિક્રમાની એક નજાકત ભરેલી વાત કહું. જેવા પાલમાં જાઓ ને પાલ પડે ને, બહાર આખી બજાર લાગી જાય મારા વાલા. નાના નાના પાલ હોય ને એમાં શાકભાજી મળે, ફ્રૂટ મળે, દૂધ મળે, દહીં મળે, લગાવ ભૂલી ગયા હોય તોય મળે, સુગંધી ભૂલી ગયા હોય તોય મળે. વ્રજ પ્રભુનું ઘર છે. હવે જેને ઘરે જાય એની ચિંતા નહીં હોય, એની નહીં, આપણી હોય મારા વાલા. અમારે 2008માં એક બેન બિચારા ગાઉન ને બધું ભૂલી ગયા હતા, આખી થેલી ટ્રેનમાં જ. તરત મથુરાથી નાની કટોરી પેલું મિશ્રી ધરવા ને જારીજી મળી ગયો, નેવડ બધું મળી ગયું. અને ત્યાં બહાર તમે જેવા પાલમાં જાઓ, બહાર આખી બજાર બધું જ મળે. એકવાર આવી તો જુઓ, પછી તમને આનંદ જે આવે. હા, અઠવાડિયું ન ગમે. સાસરે જાય ને તો વર ગમતો હોય ને, આપણને પ્રેમ લગ્ન કર્યા હોય ને, તો અઠવાડિયું સાસરીમાં અતડા રહી, એમ આમ કરું આમ કરું આમ એમ અઠવાડિયું તમને. આ તો ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો, એનું ઘર છે. 2-4 દી અઠવાડિયું આગા પાછા થશો, પછી બીટ મારીને કહું, છેલ્લે દિવસે કોઈને આવું નહીં ગમે, બધાય રોશો. મેં પાલમાં બધાને રોતા જોયા છે. 3 પરિક્રમા, ચોથી છે. 1997માં કરી પણ અધૂરી રહી હતી, પગમાં વાગ્યું હતું. બાકી 8, 12, 18 અને 26 પાલમાંથી બહાર ન નીકળે લોકો. એલાબેન ના, પાલ ના છોડો, અમારે અહીંયા જ રહેવું છે. આપણે રડી જઈએ. પ્રભુ એવો પ્રેમ કરે એના ગામમાં, એના ધામમાં, પણ આપણે ઓછા નહીં. આપણે કહીએ અમને અહીંથી જવું નથી ગમતું, પ્રભુ કે હાલ તાર ભેગું આવું બસ. તો આપણા ઠાકોરજી પાછા કૃપા કરીને આપણી સાથે પધારે છે. એટલે પાછું આપણને ઘરમાં ગમે છે. મરવાલા લીલી પરિક્રમાની વાત આવે ને તો હું સવાર સુધી બીજું કાંઈ કહું જ નહીં તમને. એ સવારના તમારે ઈચ્છા હોય કે વગર એલારામે તમે 3:30, 4 જાગી જાઓ. આજુબાજુવાળા ડોલનો અવાજ આવે ને, ગરમ પાણીનો આવે ને, કોઈ યમનાષ્ટક બોલતું હોય ને, કોઈ ઠાકોરજીના પ્રભાતિયા ગાતું હોય ને, કોઈ દૂધ લેવા જતું હોય, કોઈ જળ લેવા જતું હોય ને, સવારના પોરમાં જગાવવાનું કીર્તન ગવાતું હોય ને, પછી બધા તૈયાર મસ્ત થઈને જેના ઠાકોરજીની આરતી થાય 5:30, જે આરતી કરે. આરતી કરીને આગળ બધા કીર્તનિયા, ઝાંઝ ને પખાવજ ને મૃદંગ ને, અને બાળકો આગળ ને આપણે બધા પાછળ. અરે કીર્તન ને તમે જુઓ તો ઢોળ ને
રસ્તામાં રાસય લેવા માંડીએ ને, અને એ બેઠકે જઈએ, ચારીજી ભરે એટલે હાથ લગાડીએ, ખાસ ધ્યાન રાખીએ, વલ્લભને શ્રમ ન પડે એનું ધ્યાન રાખીએ, અને પછી ત્યાં સત્સંગ કરીએ. આ પાછું તો લીલી પરિક્રમા યાદ આવે ને તો ભૂલી જવાય, પહોંચી જાઓ પાછી ત્યાં મારા વાલા. માલા મથુરા. શ્રી ઠાકોરજીના કે દેવી દેવતાઓના અવતારોમાં પૂજામાં માળાનું એક અગત્યનું, જો મર્યાદામાં હાર કહે પહેલેથી જ હારી જાય. અમારા પ્રભુ હમણાં જીતાડે છે એટલે અમે હાર બોલીએ જ ને, અમે માળાજી જ બોલીએ. આપણા બધામાં જી આવે, ઝાપીજી, ઝારીજી, માળાજી. આ માર્ગ જ વલ્લભે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિતિહરનો. મને સારું લીલી પરિક્રમા યાદ આવે એટલે ખરેખર આમ એમ થાય કે આ હા હા હા. શાસ્ત્રોમાં પ્રભુના શણગાર, સુગંધિત દ્રવ્યોથી પૂજન, અર્ચન વગેરેનું ઉત્તમ ફળ બતાવ્યું. પોતાના ઈષ્ટદેવને વિવિધ શણગાર માળાઓથી શણગારી દર્શન કરવાથી આકર્ષણ થાય તે રીતે પ્રભુને સજાવવામાં કે શણગારવામાં આવે છે. નિષ્કામ ભક્તિના પ્રકારમાં વ્રજ ભક્તોની ભાવનાથી થતા સેવાક્રમમાં શ્રી ઠાકોરજીના સુખ માટે ઋતુ પ્રમાણે અલગ અલગ માળાઓ ધરાવવા. જો સોનાના શિંગાર ઉનાળામાં ન આવે, સોનું ગરમ થાય ને તો ઠાકોરજી ફૂલથી વધુ કોમળ છે, ચોટી જાય. એટલે ઉનાળામાં છીપ ઠંડુ અને મોતી ઠંડા. એટલે ઋતુ પ્રમાણે પ્રભુને, હવે અત્યારે આપણે મલમલના પહેરતા હોય, હા કોટનના, તો ઠાકોરજીને એવા આવે. અત્યારે તોય ન આવે, જરી ન આવે, કેમ? આપણને ગમે છે. એ બધું શિયાળામાં. યથા દેહે તથા દેવે. ગ્રીષ્મ ઋતુમાં શીત પ્રકૃતિના મોતીની, શીતકાળમાં સુવર્ણની માણકે જેવા ઉષ્ણ પ્રકૃતિના રત્નોની જડાઉ માળાઓ, અને વર્ષા ઋતુમાં ઘેરા રંગવાળા લાલ લીલા મોતીના મણીની માળાઓ ધરવામાં આવે છે. દરેક રત્નની વૈજંતી માળાઓ જે પ્રભુના ચરણ સુધીની હોય છે. કમળ માળા, તુલસીની માળા, વિવિધ પુષ્પોથી બનેલ વનમાળાનું વર્ણન જોવામાં આવે છે. શ્રી ગોવર્ધનની તળેટીમાં શ્રી યમુનાજીના કિનારે ગોચારણ કરતા વનમાળા પહેરેલ ભ્રમરોના મધુર ગાનમાં સુર પુરાવી સંગીતનો આલાપ કરી રહ્યા છે. વનમાળા પ્રભુ ઘૂંટણ સુધી એકવાર આવે, જેઠ મહિનામાં 14 એ આવશે એટલે હું એનું વર્ણન કરીશ. વેણુગીતના વર્ણનમાં પ્રભુએ રંગબેરંગી કમળ અને કુમુદીની માળાઓ ધારણ કરેલી છે. યુગલ ગીતમાં ગોપીઓ પ્રભુના વન વિહારના દર્શન કરતા કહી, સખી સૌથી સુંદર, સૌથી મુદર, સૌના શિરોમણી આપણા મનમોહન છે. તેમના કંઠમાં ઘૂંટણ સુધી ધારણ કરેલી લટકતી વનમાળામાં તુલસીના દિવ્ય સુગંધ અને મધુર મતથી મસ્ત થઈ ભમરાઓના ટોળે ટોળા ગુંજારવ કરે. ભમરાઓ આવી જાય. નટવર નાગર ભ્રમરોના ગણગણાટનો આદર કરે છે. તેમના સ્વરમાં વેણુનાદ ભેળવી વેણુ વગાડે. પ્રભુ વનમાં જઈને ડેટકાનો અવાજ કાઢે, ભમરાનો કાઢે, મોરની જેમ ટેવું ટેવું બોલે, કોયલની જેમ કોકિલા વનમાં કોહુ કોહુ બોલે.
પપૈયાની જેમ પીવું પીવું બોલે. જેણે આ દુનિયા બનાવી છે ને એનોય પ્રભુ પાછા આપણને આનંદ આપવા માટે આ બધી લીલા કરે. આમ પ્રભુના શણગારરૂપ માળા ગોપીઓના નેત્રને આનંદ આપવાવાળી અને સદાય પ્રભુના મધુર હૃદય કમળને ચરણ કમળનો સ્પર્શ કરવાવાળી માળા મધુર છે. ગુંજા માળા વગર વ્રજના અધિપતિ વૈજંતી માળા ધારણ કરે છે. શ્રી વ્રજેશ વનમાળા ધારણ કરી વનમાળી કહેવાય છે. શ્રી મુકુંદ પ્રભુ મુક્તા માળા ધારણ કરે. મુક્તા નામના મોતી આવે ને. મણિમાળા મધ્યમાં શ્રી વત્સલાંચન કૌતુબ માળા ધારણ કરે છે. સમસ્ત માળાઓ શ્રી સ્વામીજીના કોઈના કોઈ ભાવને વ્યક્ત કરે છે. અનેક ભાવોમાં એક ભાવ માધુર્ય ભાવ. આ માળાઓમાં વ્રજ ભક્તોના મધુર ભાવ પુષ્ટ થાય છે. શ્રી યમુનાજીના કંઠથી લઈ ચરણારવિંદ સુધી માળાઓનું આધિત્ય બતાવે. શ્રી ઠાકોરજીને માળાઓથી શોભતા જોઈ આત્મવિભોર થઈ શ્રી મહાપ્રભુજી કહે છે, માલા મધુરા બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. હવે આ પૂરું થવામાં છે. આવી રીતે પ્રભુ તો ભક્તોના સર્વ જગના રક્ષક રહે છે. જીવ અજ્ઞાનથી સુખને માટે ફાંફા મારે છે. પ્રભુ પોતે જ અનિષ્ટોથી પોતાના ભક્તોને દૂર રાખે છે. એક વૈષ્ણવ હતો. તેના ઘરમાં સુંદર નારી હતી. પતિ પત્નીને પરસ્પર અતિ સ્નેહ હતો. પરંતુ લગ્ન કરીએ 10 વર્ષ થયા તો પણ તેને ઘેર બાળક ન થયું. આથી પતિ પત્ની બંનેનું મન દુઃખી હતું. અચાનક સ્ત્રીને ભયંકર રોગ ચાલુ પડતા એ સંસાર મૂકીને ચાલી ગઈ. પતિ તેના મોંમાં હાય હાય કરતો રહ્યો. થોડા સમય પછી તેને લગ્ન કરવાનું કહ્યું. ત્યારે તેને વિષ સમાન લાગ્યો કે પેલા જેવી સ્ત્રી ન મળે તો લગ્ન કરવા જ નથી. છેવટે વડીલોએ પરાણે હા કેવડાવીને લગ્ન કરાવ્યા. પ્રભુની ઈચ્છાને કોણ જાણી શકે? તે પોતાની જુદી પત્નીને ભૂલવા સમત ન હતો, પરંતુ નવી પત્ની પેલા કરતાં પણ સારી મળી અને ઉપરા ઉપર એને 3 દીકરાનો જન્મ થયો. ત્યારે તે પોતાને મન ખૂબ જ ભાગ્યશાળી માનવા લાગ્યા. પછી તેના પિતાએ પૂછ્યું, બેટા નવી વહુ કેવી છે? તું તો લગ્ન કરવા તૈયાર જ નહોતો. ત્યારે તે પુત્રે જવાબ આપ્યો કે મને મારી આ સ્ત્રીનો મોહ બહુ જ હતો, ભૂલી શકતો નહીં. મહાન દુઃખી હતો, પરંતુ તમોએ બીજી પરણાવી તે તો પહેલાં કરતાં પણ સારી નીકળી અને પુત્રોની પ્રાપ્તિ થતાં દુઃખ ભૂલી ગયો. પ્રારંભે દુઃખ તે પત્ની ગુજર્યા પછી બીજી કરવી જ નહીં તેવો વિચાર હતો. પછી સુખ, જો મરી ગઈ ત્યારે કેવું દુઃખ, નવી આવી તો પાછો એનાથી વધુ સુખી થઈ ગયો. પરંતુ પેલીને તો બાળક જ થયું ન હતું અને બીજી પત્નીને ઉપરા ઉપરી 3 પુત્રો થયા. વળી પત્ની સારી મળી તેથી સુખ માન્યું. તેમ સંસારની મોહ માયા છોડતા જરૂર દુઃખ થાય.
પરંતુ માયા છૂટ્યા પછી જીવને ભગવત આસક્તિ થઈ અને સ્મરણ ભજન કરતાં તેમાં તલ્લીનતા ઉત્પન્ન થાય ત્યારે તે સુખનો અનુભવ કરે છે. જેમ પેલીને ભૂલી ગયો એમ એકવાર પ્રભુમાં લગ્ની લાગે પછી સંસાર યાદ આવતો નથી. માટે કવિશ્રી કહે સેવો શ્રી કૃષ્ણ કૃપા. 75માં ચંદ્રાવલાનાએ વિરામ આપ્યો. 76. શ્રી ગિરિવરધર સેવતા ભય રાખવો ભૂપતિ સમાન. બાળક સમ વાત્સલતા ધરવા સ્નેહ તે જાર સમાન. જાત સમાન પ્રિય પ્રભુ લાગે તો દુઃખ જન્મ જન્મ ના ભાગે. પ્રેમ પિયુષ પીધું તે જાણે નથી સ્વાદ કોઈ એ પ્રમાણે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. બોલો વલ્લભા. વલ્લભાધીશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ અધિકાર કારિકા. શ્રી કૃષ્ણમ પરમાનંદ દસલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. શ્રીમદ ભાગવતમાં પરવસ્તુ પરબ્રહ્મને શ્રી કૃષ્ણ કહેલ છે. તેથી આરંભમાં પ્રથમ શ્લોકથી શ્રીમદ આચાર્ય ચરણ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. પરબ્રહ્મ પોતાની અંદર રહેલ પરમ સૌંદર્ય હું પ્રગટ કરું છું એવી ઈચ્છાથી સાકાર થઈ પ્રગટ થાય છે. સાકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. તેથી શ્રી કૃષ્ણ વિભૂતિ નથી, પરંતુ પરબ્રહ્મ છે. વળી તે પરમાનંદ હોય, ફલરૂપ પણ છે. તે સદા 10 પ્રકારની લીલા કર્યા કરે. તે 10 લીલાઓ વાળા ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કરવાથી તે પ્રાપ્ત થાય છે. પોતાના સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવો એ સાકાર સ્વરૂપ ધારણ કરી પ્રકટ થવાનું એટલે અવતાર લેવાનું તેમનું પ્રયોજન છે. તેમનાથી અધિક કોઈ છે જ નહીં. તે સર્વથી ઉત્તમ છે. કોણ? ઠાકોરજી. અવતાર લે ત્યારે તેમને સ્તુતિ કરવામાં આવે તે પ્રિય હોવાથી આરંભમાં શ્રીમદ આચાર્ય ચરણ નમન કરે છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણેન અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાદ સપ્તધા જાનન વિરોધે ન મુચ્યતે. શ્રીમદ ભાગવતનો અર્થ તથા અભિપ્રાય સારી રીતે જાણવામાં આવે તે માટે જ શ્રીમદ આચાર્ય ચરણે ભાગવતાર્થ પ્રકરણ રચેલું છે. તે સારી રીતે જાણવા માટે શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણ, અધ્યાય, વાક્ય એટલે કે શ્લોક, પદ એટલે શબ્દ અને અક્ષર એ સાતેના અર્થ બરાબર જાણવા જોઈએ. આ સાતેના અર્થમાં કોઈ પણ વિરોધ ના આવે તેવી રીતે બધાએ ભાગવતમાં ગૂંથાયેલો એક જ અર્થ જાણવામાં આવે ત્યારે શ્રી ભાગવતનો અર્થ તથા અભિપ્રાય બરાબર જણાય. આટલા આચાર્યો છે, એમાં એકલા આપણા વલ્લભે જ 7 રીતે ભાગવતનો અર્થ કર્યો. સ્કંદ, પુરાણ, શાસ્ત્ર, વાક્ય, શબ્દ, પદ બધાય. પણ એ બધાનો પાછો અર્થ એક જ આવ્યો. આવો વિચક્ષણ અર્થ મહાપ્રભુજી સિવાય કોઈ ન કરી શકે.
અને આપણા જેવા તુચ્છ જીવને પણ સમજાય એવી રીતે 7નો પાછો એક જ અર્થ કરીને બતાવ્યો. ગાયો ન સુબોધિની, સેવ્ય ન ગોપાલ, વૃથા તજન્મ ભૂતલે. સુબોધિનીજી વાંચીને ને ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ ના કર્યા, ખોટા આંટા મારવા આવ્યા. ઘણા ઓલા રિવરફ્રન્ટ પર કારણ વિના નાટા મારવા જાય. કેમ? ખાલી જોવા ગયા હતા. એમાં આપણે ખાલી આંટા મારીને જઈએ જ. પણ એ જ રિવરફ્રન્ટ પર સાબરમતી આપણને યમુનાજી દેખાય. ત્યાં બેસીએ, એ વૃક્ષો વૃંદાવનના દેખાય. ત્યાં પ્રભુની લીલાનું ગાન કરીએ, પ્રભુ યાદ આવે. એ નૌકામાં બધા બેઠા હોય તો ઠાકોરજીના નૌકા વિહારના દર્શન થાય. તો આંટો મારવા ગયા કેવો સફળ થઈ ગયો. નદી જોઈને જો યમુનાજી યાદ આવે, પર્વત જોઈને જો ગિરિરાજી યાદ આવે, ગાયો જોઈને જો ગોકુળ યાદ આવે, વૃક્ષો જોઈને વૃંદાવન યાદ આવે, ગોરસ જોઈને સાંકડી ખોર યાદ આવે, માખણ જોઈને માખણ ચોરી લીલા યાદ આવે, વૈષ્ણવ જોઈને વ્રજ ભક્તો યાદ આવે. આ તો હવાર સુધી હાલે. તમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. આપણે લીલિયા ગયા ત્યાં રસ્તામાં લાઠી આવ્યું હતું. એમાં કલાપી કોલેજે હતી ને કલાપી સ્કૂલે હતી. કારણ કે કલાપી ત્યાંના હતા. સૌરાષ્ટ્રમાં તો ભક્તે એટલા થયા. આજ ગાંધીજી ક્યાંના? પોરબંદરના. નરસિંહ મહેતા ક્યાંના? જૂનાગઢના. આજે તમે ભક્ત જુઓ કે તો તમે ઘરમાં રહેવા છતાંય એક એક વસ્તુ લૌકિક જોતા પણ જો અલૌકિક વ્રજ યાદ આવે સમજી લેવાનું. હવે પ્રભુને તમે યાદ કરો છો એના કરતાં પ્રભુ તમને વધુ યાદ કરે છે. આપણા ઘરવાળા લગ્ન કરીને મહિનામાં વયા ગયા હોય અમેરિકા, આપણે રોઈ રોઈને અડધા થાય ક્યારે વિઝા આવશે, મારો વારો ક્યાં? ત્યારે એમ કે ને ગાંડી 10 વર્ષથી કમાણીને એટલો પૈસો દીધો વકીલને કે પછી તો હું કમાઈ લઈશ, પણ એકવાર તું અહીંયા આવી જા. આપણે બધાય કહેતા હોય તારો વર્ષો 2 વર્ષે આવે ને 5 વર્ષે આવે, અને 16મે દિવસે વિઝાને કાગળ આવી જાય, બધી કમાણી ખર્ચી નાખે. આપણે પ્રેમ કરીએ છીએ એના કરતાં એ આપણને વધુ કરે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે એના તત્સુખનો વિચાર કરીએ ને એના કરતાં એ વધુ કરે છે. ઘણી વાર એવું બને. આજ સવારે આપણે ખેતરે ગયા 5:30-6, ઓલી પયોધા ને સુરભી ને યમુના ને, તો આરાધ્ય શું બોલ્યો? હવે બછરી આવે ને તો એનું નામ હું રાધા પાડીશ. કીધું તું. ઘરમાં જેવું જોશો ને જેવું વાતાવરણ હશે એવું જ બાળકોમાં આવશે. ઘરમાં કૂતરા હોય તો કૂતરાના જ નામ પડે, ગંદાવ હારાવ. આ કળિયુગ તો જો ગાય છે રોડ ઉપર રખડે અને કૂતરા ઘરમાં. મા બાપ વૃદ્ધાશ્રમમાં, આગળ મારે ન કહેવાય. આ 7નો અર્થ છે પ્રત્યયરૂપ અક્ષરોનો પણ અર્થ છે. જો કટકે કટકે અર્થ કરવામાં આવે તો તે અર્થ જે જાણે તે સંસારથી મુક્ત થાય છે.
આવી મુક્તિ ભક્તિ થવા માટે જરૂરી છે. આ 7 પૈકી શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ અને અધ્યાયના અર્થ શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં શ્રીમદ આચાર્ય ચરણે દર્શાવેલ છે અને બાકીના 3ના અર્થ શ્રી સુબોધિનીજીમાં જણાવેલ છે. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો. હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો. હૃદયના ચરણ કેરો. साधन और नहीं आ कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય.